છોટાઉદેપુર જિલ્લાના તીર્થધામ હાફેશ્વરને કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સર્વશ્રેષ્ઠ વિરાસત ગામ તરીકે જાહેર કરીને સન્માનિત કરવામાં આવ્યું છે તેમજ હાફેશ્વર ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 10 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતની જીવાદોરીમાં નર્મદાનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એવા છોટાઉદેપુર હાફેશ્વર ગામને કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પ્રયત્ન એવોર્ડ સ્પર્ધા 2024નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 10 કરોડના બજેટના ખર્ચે કામગીરી હાલ ચાલી રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ, વોટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોકવેની નિર્માણ કરવામાં આવશે। સાથે સાથે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ત્રિભેટે આવેલા વિંધ્યાચલ પર્વતમાળાની વચ્ચેથી પસાર થતી માં નર્મદા ઉપર બનાવવામાં આવેલ સરદાર સરોવર ડેમના સ્ત્રાવ વિસ્તારના પાણીમાં બોટ દ્વારા પણ મુલાકાત લઈ શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। હાફેશ્વરની આસપાસના નાના પ્રવાસન સ્થળ પણ વિકસે તે માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે। હાફેશ્વર મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે। એક માન્યતા પ્રમાણે હજારો વર્ષ પહેલા જ્યારે પાંડવો વનવાસ ભોગવતા હતા ત્યારે વનવાસ દરમિયાન અજ્ઞાતવાસના સમયે આ હાફેશ્વર મંદિર ખાતે આવ્યા હતા અને એક માન્યતા એવી જોવા મળે છે કે પૃથ્વી પરના ચિરંજીવીઓમાંના એક એવા અશ્વત્થામા પણ અહીંયા વાસ કરતા હોવાની લોકવાયકા છે અને આના પરચા પણ મળ્યા હોવાનું જાણવા મળે છે। હાફેશ્વરથી નજીકમાં જ એક એવા અસલી ગામ છે જ્યાં અશ્વત્થામાનું સ્થાન છે। સ્થાનિક લોકો તો એટલે સુધી કહે છે કે આજથી 35 વર્ષ પહેલા જ્યારે અસલી ગામ જતા ત્યારે 16 થી 16 ઇંચ મોટા પગના નિશાન મળતા અને અમુક સમયે મંદિરના પટ પણ ખુલ્લા હોય તેવું લાગતું હતું, જેને લઈને એવું લાગે છે કે આ અશ્વત્થામા જ હશે। આવી પણ લોકવાયકા અહીં ચાલી આવે છે। ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ગઈકાલે ગુજરાતનું એકમાત્ર હાફેશ્વરને આપણે શ્રેષ્ઠ સાંસ્કૃતિક ધરોહરની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। સાંસ્કૃતિક ધરોહરની કેટેગરીમાં જે ગુજરાતને આ સ્થાન મળ્યું છે, ખાસ કરીને હાફેશ્વરને આ સ્થાન મળ્યું છે, એ છોટાઉદેપુર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે। વિશેષ કરીને હાફેશ્વર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું છે। અરવલ્લી, વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓની વચ્ચે આ ગામ આવેલું છે। આ ગામને વિશેષ કરીને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપણે ડેવલપ કરવાનો એક વિશેષ પ્રયત્ન હાથ ધરી રહ્યા છીએ। આ ઓળખની સાથે એક અલગ પ્રકારની સંભાવનાઓ એમના માટે ઊભી થઈ રહી છે। આપણે ત્યાંના રસ્તાના વાઇડનિંગ માટેની પ્રપોઝલ કરી છે। સાથોસાથ ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એમના જેટી માટેનું પણ પ્લાનિંગ ત્યાં થઈ રહ્યું છે। TCGL મારફતે ત્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, વન વિભાગ મારફતે પણ વિવિધ ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે ડેવલપમેન્ટ થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। SSNL પણ SOUના એક્સટેન્શન તરીકે વિચારે છે અને એ દિશાના પ્રયત્નો હાથ ધર્યા છે। ત્યારે વિશેષ કરીને આ ગામ આપણી સાંસ્કૃતિક ધરોહર અને જિલ્લાની ઓળખ બને અને સાથોસાથ અન્ય પ્રવાસન સ્થળો, એની આજુબાજુમાં જે પ્રવાસન સ્થળો જેવા કે તુરખેડા, નાખલ ઝરણું, ઉડેટ, ભેખડિયા, એ સિવાય ત્યાં ધારસીમેલ ધોધ વગેરે અન્ય જે સ્થળો આવેલા છે એને પણ વિશેષ પ્રવાસન સ્થળ તરીકે એક ઓળખ મળશે અને વેગ મળશે એવી મને આશા છે।